તો આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં હવામાનમાં પલટો અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને રાત્રિના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। અચાનક આ કમોસમી વરસાદ આવતા ખેડૂતો પરેશાન થયા। કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે પરેશાની સહન કરવાનો વારો આવ્યો છે। ખાસ તો ગીર સોમનાથ અને જ્યાં કેરીનો પાક વધારે લેવાતો હોય છે ત્યારે કેરીના પાકમાં નુકસાન જશે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। તો કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા હતા અને રાત્રિના સમયે જોરદાર પવન ફૂંકાયો અને વરસાદ શરૂ થયો। તો આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોહિત, વેરાવળ, ગીર સોમનાથ જિલ્લો અને વાતાવરણમાં પલટો, ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો, શું સ્થિતિ રોહિત? એ ચોક્કસથી ખાસ તો જે રાત્રિના સમયે વેરાવળ શહેર અને તેનાથી આસપાસના ગ્રામ્ય પંથકો છે તેની અંદર રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને રાત્રિના સમયે જે વરસાદ હતો તે ખાસ તો વેચો છે, ખાસ તો જે કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે તેની સાથે સાથે પવન હતો અને જે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખાસ તો જે વેરાવળ શહેર અને તેની આસપાસના જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર કેસર કેરીનું જે વાવેતર જે થયેલા જે ખેડૂતો છે તે બગીચાઓની અંદર જે ખાકડી છે તેની અંદર પણ ખાકડી ખરવાના પર પ્રશ્ન આવ્યો છે। તેની સાથોસાથ જે અત્યારે જે ઉનાળુ પાક ખેડૂતોએ વાયા છે તેની અંદર હાલ કોઈ મોટું નુકસાન નથી થયું, પરંતુ જે વરસાદ પડ્યો છે તેને લઈને જે કેસરનો પાક છે તેમાં સામાન્ય નુકસાન હાલ જોવા મળી રહ્યું છે। જી બિલકુલ રોહિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।